હોવા છતાં પણ વસ્તીને પાણી પીવા મળતું નથી. નાગરિકો પ્રજાને જો યોગ્ય શાસન અભાવ જોવા જાણવા મળે છે. આમ સમજીને નમ્ર વિનંતી છે કે જેમ મને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે. ના ના બિલકુલ નથી આવતું, ખાલે પડી જાય. એક શોભાના ગાંઠિયા સમાન લાગે છે. ખર્ચો કરે છે પણ કોઈ કામમાં આવ્યું નથી. ગુજરાતમાં અત્યારે 45 ડિગ્રી ગરમી અને રેડ એલર્ટ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે અંબાજી મંદિરમાં લાખો કરોડો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અબજો રૂપિયાનું દાન ભક્તોએ ભૂતકાળમાં આપી ચૂકેલા છે. આ દાનના રૂપિયેથી મુખ્યમંત્રી શ્રી અને ધારાસભ્યશ્રીઓ 350 રૂપિયાની ચા અને 1400 રૂપિયાની જમવાની ડીશો જમે છે. પરંતુ અત્યારે આવી કાળઝાળ ગરમીમાં આવનારા માઈ ભક્તો માટે કોઈ પણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા પણ જો સરકાર ના કરી શકતી હોય તો અંબાજી આરાસુરી દેવસાન ટ્રસ્ટને મારી અત્યારે નમ્ર વિનંતી છે કે આ ભાવિક ભક્તો માટે સત્વરે પાણીની વ્યવસ્થા કરે. તમારા આરઓના મશીનો છે એ ડબલા થઈ ગયા છે અને ભાવિક ભક્તો પરેશાન થઈ રહ્યા છે. જો તમે આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન નહીં કરો તો અમે લોકો માઈ ભક્તો અને સમાજસેવી સંસ્થાઓ ભેગા મળીને પાણીની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ. તો હજી પણ એકવાર નમ્ર વિનંતી છે કલેક્ટર શ્રી બનાસકાંઠાને કે જેઓ આના વહીવટદાર છે અને વહીવટદારશ્રીને કે જલ્દીથી અંબાજી મંદિરની અંદર પાણીની સુવિધા આપીને આ પ્રશ્નનો સુખદ સમાધાન કરે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.